શનિવાર 9 મે 2025 ઉપલી મેળેનું મનન પુનઃસ્થાપિત બાઇબલ વાંચન સભા શિક્ષક 3 9 થી 15 કલમ વાંચીશું. જે વિશે તે શ્રમ કરે છે તેથી મહેનત કરનારને શો લાભ છે. જે કષ્ટમય શ્રમ ઈશ્વરે મનુષ્યોને કેળવવાના સાધન તરીકે આપ્યો છે તે મેં જોયો છે. તેણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે. વળી તેણે તેઓના હૃદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે અધથી તે ઇતિ સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહીં. હું જાણું છું કે પોતાની જિંદગી પર્યંત આનંદ કરવો ને ભલું કરવું તે કરતાં તેઓને વાસ્તે બીજું કંઈ શ્રેષ્ઠ નથી. વળી દરેક મનુષ્ય ખાઈ પીએ ને પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવે એ ઈશ્વરનું વરદાન છે. હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે સઘળું સદા રહેશે. તેમાં કંઈ વધારી શકાય નહીં કે તેમાંથી કંઈ ઘટાડી પણ શકાય નહીં. અને મનુષ્યો તેનો ડર રાખે તે માટે ઈશ્વરે તે કર્યું છે. જે હાલ છે તે અગાઉ થઈ ગયું છે અને જે થવાનું છે તે પણ અગાઉ થઈ ગયેલું છે અને જે વીતી ગયું છે તેને ઈશ્વર પાછું શોધી કાઢે છે. આમેન. તેઓ દેવના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે કે હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, તારા કામો મહાન તથા અદ્ભુત છે. હે યુગોના રાજા, તારા માર્ગ ન્યાયી તથા સત્ય છે. પ્રકટીકરણ 15:3. જ્યારે પૃથ્વીના પેટાળમાં આવેલી ટેક્ટોનિક પ્લેટો એકબીજાની સાથે અથડાય છે ત્યારે પૃથ્વીના પોપડા અને ખડકો તૂટી જાય ત્યાં સુધી તણાવ ઉત્પન્ન થાય છે અને આ તૂટી જવાની પ્રક્રિયાને ફોલ્ટ કહેવામાં આવે છે. જે બિંદુએ પેરુગ્વે, બ્રાઝિલ અને આર્જેન્ટિનાના દેશો ભેગા થાય છે ત્યાં આ બાબત બની છે. આ જગ્યાએ ધોવાણ થવાથી અને સમય જતાં ઇગુઆઝુ નામના ધોધનું નિર્માણ થયું છે. એવું કહેવું વિરોધાભાસી લાગે છે કે આવી બનેલી કુદરતી અજાયબી એ ફોલ્ટના પરિણામે બની શકે છે. ઈશ્વર સાથેના આપણા સંબંધમાં પણ કંઈક આવું જ થાય છે. આપણે ઈશ્વર સાથેના સંપર્કમાંથી જુદા થઈએ છીએ કે આપણો માર્ગ ભૂલીને તેમનાથી અલગ થઈ જઈ શકીએ છીએ, પરંતુ આ જુદા થવાની પ્રક્રિયામાં ઈશ્વર મહાન અને અદ્ભુત અજાયબીઓ બનાવે છે. આપણને જે હેતુ માટે બનાવવામાં આવ્યા છે તે હેતુ આપણે ખ્રિસ્ત દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. ખ્રિસ્તની કૃપાથી આપણે પુનઃસ્થાપિત થઈએ છીએ. આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે ઈશ્વર આવીને આપણને અવ્યવસ્થાવાળી સ્થિતિમાંથી મુક્ત કરીને શાંતિ અને હેતુ સાથેનું નવું જીવન પ્રદાન કરે છે. આજનો સુવિચાર: ઈશ્વરના પ્રેમ અને કૃપા મારા ભંગાયેલા હૃદયને પુનઃસ્થાપિત કરી શકે છે. મધ્યસ્થી: ઈશ્વર સાથે ગાઢ સંબંધ રાખવાની ઈચ્છા રાખતા લોકો માટે પ્રાર્થના. સર્જનહાર ઈશ્વર, અંધાધૂંધીવાળી પરિસ્થિતિમાંથી બહાર કાઢીને તમારા સંભાળી રાખનારા પ્રેમથી તમે અમને પુનઃસ્થાપિત કરો છો. સર્વ માન, મહિમા અને આભાર તમને હોજો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ઈસુએ અમને શીખવ્યું તેમ અમે પ્રાર્થના કરીએ છીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો. તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન.